નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાંથી હું વિજ્ઞાન શિક્ષક મીરાબા ગોહિલ આપ સૌનું નવા વર્ષમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ બધાને નવા વર્ષની શુભકામના. સરસ મજાની તમે દિવાળી ઉજવી અને હેપી ન્યૂ યર બધાને કર્યું. તમે બધા ખૂબ એન્જોય કર્યું, ફરવા ગયા હશો, નજીકના સ્થળોમાં તમે ફરવા ગયા હશો, તમારા વડીલો અને માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હશે, ભગવાનના મંદિરે પણ ગયા હશો અને સાથે સાથે તમે કોઈક બાગ બગીચાની મુલાકાત પણ લીધી હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન એક રસપ્રદ વિષય છે અને વિજ્ઞાન વિષયની અંદર આપણે આપણી આસપાસનું નિરીક્ષણ ખાસ કરવાનું છે. તો આજે સૌ પ્રથમ નવા વર્ષની ખૂબ જ શુભકામના. નવા વર્ષમાં તમે નવા સંકલ્પો લો, તમારું જીવન ખૂબ જ સુખમય અને પ્રગતિના પંથે જાય. પણ સૌથી પહેલી શુભકામના એ છે કે આજના આ કપરા સમયમાં જે કોરોના મહામારી હવે પૂરી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર આપણે કાળજી અને સાવચેતી રાખવાની જરૂર છે. થોડાક જ કેસ જોવા મળે છે, પણ આપણે આપણી સાવધાની અને સાવચેતી સાથે આપણે આપણું રક્ષણ કરીશું અને સાથે સાથે આપણે બીજાને પણ ગાઈડલાઈન આપીશું કે માસ્ક પહેરવો જરૂરી છે. આપણે માસ્ક પહેરીશું અને સોશિયલ ડિસ્ટન્સ રાખીશું, વારંવાર હાથ ધોશું અને સાબુ વડે સેનિટાઈઝરનો ઉપયોગ કરશું અને આપણે ખાનપાનમાં પણ ધ્યાન રાખીશું. આપણે બહારની વસ્તુઓ ખાશું નહીં, બાસી ખોરાક પણ ખાશું નહીં. વિદ્યાર્થી મિત્રો, ઠંડીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે ગુલાબી ઠંડી પડી રહી છે. એટલે આપણે જ્યારે સિઝન બદલાય છે, આપણી ઋતુઓ બદલાય છે, ત્યારે આપણે આપણા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. એટલે સૌથી પહેલું સુખ તે જાતે નર્યા. તો આપણે આપણી તંદુરસ્તી માટે આપણે આજથી જ વિચાર કરીએ ને, આપણે વહેલા જાગીશું અને આપણું જે રૂટીન કામકાજ છે, એટલે કે આપણી દિનચર્યા છે, એને આપણે નિયમિત બનાવીશું. તમે હજી કદાચ વેકેશનના મૂડમાં હશો અને તમે બધા મોડા ઉઠતા હશો, તો સૌથી પહેલી ટેવ આપણે પાડવાની છે વહેલા જાગવાની. વહેલા ઉઠી અને આપણે આપણું દિનચર્યા શરૂ કરી દેવાની છે. શું કરવાનું છે એ તમે મને પછી પ્રશ્ન પૂછજો કે વહેલા ઉઠીને શું કરવાનું, કારણ કે તમે પૂછશો એના જવાબ હું આપીશ. પણ આજે આજના દિવસે આપણે સરસ મજાના આપણા એક પાઠની શુભારંભ કરવાનો છે. આપણો જે પાઠ છે દ્વિતીય સત્રની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. તો એના માટે આપણે સૌ પ્રથમ આપણી શાળામાં જ આપણી શાળાના ગાર્ડનની અંદર આજે હું તમને લઈ જાઉં છું. તો ચાલો મારી સાથે ગાર્ડનની અંદર. તમે જોઈ રહ્યા છો આ આપણી શાળાનું ગાર્ડન છે અને આપણી સ્કૂલ પણ તમને બધાને દેખાય છે. સરસ મજાની MS લખાણી કન્યા વિદ્યાલય. આપણું સંકુલ ખૂબ મોટું છે. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયનું આ નાનકડું ગાર્ડન. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી શાળાનું નાનકડું ગાર્ડન જે આપણા કેમ્પસની અંદર જ આવેલું છે. તમે મારી સાથે જોઈ રહ્યા છો વનસ્પતિ. આ બધી વનસ્પતિ સરસ મજાની લીલી છમ છે. આ વનસ્પતિના પાંદડા નાના નાના છે જે તમે જોઈ શકો છો. જનરલી આપણે વનસ્પતિના પાન તોડતા નથી, પણ આજે હું તમને થોડા પાન તોડીને બતાવીશ કારણ કે તમને એની સાઇઝ જોવા મળે. તો આ નાના પાન છે વનસ્પતિના. તમારે વનસ્પતિનું નિરીક્ષણ કરવાનું છે, આસપાસની વનસ્પતિનું. તો આ નાના નાના પાનવાળી વનસ્પતિ છે. એના પ્રમાણમાં આ વનસ્પતિ છે જેના પાન મોટા છે, જે તમને જોઈ શકો છો. એટલે આ નાના પાનવાળી વનસ્પતિ, આ મોટા પાનવાળી વનસ્પતિ. વિવિધ પ્રકારની વનસ્પતિઓ આપણી આસપાસ જોવા મળે છે. હવે આપણે કદની સરખામણી કરીએ તો હું એની પાસે ઊભી, એટલે મારી લંબાઈ તમે જુઓ. આ વનસ્પતિ કદમાં નાની લાગે છે અને જ્યારે આ છે એ થોડીક મારા હાથ સુધી પહોંચી જાય છે. એટલે આ વનસ્પતિ છે એ કદમાં મોટી વનસ્પતિ છે. એટલે આપણે વનસ્પતિના પાન જોયા, એના કદ જોયા. હવે આપણે વનસ્પતિના વિવિધ ભાગો પણ જોઈએ. તો આ વનસ્પતિના ફૂલો છે જે તમને દેખાય છે. ફૂલ તમે જોઈ શકો છો. વિવિધ પ્રકારના ફૂલો હોય છે. લાલ કલરના, જાંબલી કલરના, સફેદ કલરના અને પીળા કલરના ફૂલો હોય છે. હવે તમે મારી સાથે સાથે આ ગાર્ડનમાં ચાલો. હવે હું તમને એક નાનકડો છોડ બતાવું છું.
આ છે વનસ્પતિનો છોડ, જે નાનો છે, જેની સાઈઝ નાની છે, જેની નાની સાઈઝના જે હોય એટલે કે નાના કદના હોય એને છોડ કહેવાય છે. એટલે આ વનસ્પતિનો નાનો છોડ છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો વિચાર આવશે કે આ બધું શું છે? તો આ બધું ઘાસ આસપાસ ઉગેલું છે. આપણે તો આ છોડ વાવેલો છે, પણ આ જે આસપાસ વધારાનું ઉગેલું છે એને આપણે નીંદણ કહી શકાય, જેને તમે ખેંચી અને કાઢી શકાય. એટલે આ નીંદણ જે વધારાની વનસ્પતિ છે એને નીંદણ કહેવામાં આવે છે. ચાલો આજે આપણે થોડો ક્યારો પણ સાફ કરી નાખીએ. બરાબર છે? એટલે આ નાનું જે ઘાસ છે એ નીંદણ છે, અને હવે આપણે આ નીંદણ ખેંચી કાઢ્યું એટલે તમે એના મૂળ પણ તમને દેખાય છે. આ તમે વનસ્પતિના મૂળ જોઈ શકો છો. જો તમે સાથે માટી પણ ચોટેલી છે. તમને વિચાર આવે ને કે કઈ રીતે આ બધું ઉગતું હશે? જ્યારે તમે બીજ વાવો છો અને પછી એમાંથી છોડ બને છે, તો તમને વિચાર આવે કે જમીનની અંદર શું પ્રોસેસ થતી હશે? તો જમીનની અંદર આવા મૂળ થાય છે. એટલે આ છે વનસ્પતિના મૂળ. મૂળ પછી આવે છે પ્રકાંડ. આને આપણે પ્રકાંડ કહી શકાય. બરાબર? જે તમે જોઈ શકો છો આ પ્રકાંડ છે. એટલે આ મૂળ, આ પ્રકાંડ, આ પર્ણ અને આ છે એના પુષ્પો જે તમને દેખાય છે. બરાબર? એટલે વનસ્પતિના પુષ્પો છે. મૂળ, પ્રકાંડ અને પુષ્પો. હું તમને બતાવું છું. જુઓ, વનસ્પતિના મૂળ જે જમીનની અંદર હોય છે, જે વનસ્પતિને આધાર આપે છે, જે માટીને જકડી રાખે છે, અને આ છે એના પર્ણ, પુષ્પો, અને આ છે એના પર્ણ, અને જે એની ઝાડીઓ નીચે છે એ પ્રકાંડ છે, અને આ બધી એની ડાળીઓ છે. એટલે હવે તમને વનસ્પતિની સામાન્ય માહિતીનો ખ્યાલ આવી ગયો છે. ચલો હવે મારી સાથે તમે જુઓ કે આ વનસ્પતિ કદમાં જુઓ, આ નાની છે, આ મોટી છે. હવે આના પર્ણ છે એની કિનારી જુઓ તમે, થોડીક ગોળાકાર પર્ણ છે અને એની કિનારી ખાંચવાળી તમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પાલકની ભાજી જોઈ છે ને? મમ્મી જ્યારે શાકભાજી લઈ આવે ત્યારે તમારે નિરીક્ષણ કરવાનું છે. મેથીની ભાજી છે એના પાન નાના નાના હોય છે અને પાલકની ભાજીના પાન મોટા મોટા હોય છે. હવે તમે મારી સાથે ચાલો, આ બધી વનસ્પતિ તમે જોતા આવો. હવે આપણે આવ્યા છીએ થોડાક મોટા કદના વનસ્પતિ પાસે. મોટી કદની વનસ્પતિ છે થોડીક, જે તમને દેખાય છે, પણ એટલી બધી બહુ મોટી નથી. હું એને અડકી તો શકું છું. બરાબર? તો આ વનસ્પતિ કઈ છે? આ વનસ્પતિ છે જાસૂદ, જે તમે જોઈ શકો છો. આ જાસૂદ છે એ છોડ નથી નાનકડો. હમણાં આપણે છોડ જોયો હતો. બરાબર? પણ છોડ કરતાં થોડીક મોટી હોય એને ક્ષુપ કહેવામાં આવે છે. એટલે ક્ષુપનું ઉદાહરણ એ જાસૂદ છે. હવે તમે એના પુષ્પો જુઓ. આ જાસૂદના પુષ્પ છે જે તમને દેખાય છે. બરાબર? સરસ મજાનું લાલ કલરનું જાસૂદનું પુષ્પ છે, જે ભગવાનને ખૂબ જ પ્રિય છે. ગણપતિને આપણે જાસૂદનું પુષ્પ લાલ કલરનું ચડાવીએ છીએ. બરાબર? તમે બધા પૂજામાં આનો ઉપયોગ કરો છો. અને આ છે એના પર્ણ, જે સરસ મજાના ખાંચવાળા છે. થોડા નાની સાઈઝના છે પણ ખાંચવાળા છે. એટલે આને આપણે ક્ષુપ કહીશું. સાથે સાથે હું તમને એક નાનકડો મધપૂડો પણ દેખાડું છું. બરાબર? તમે મધપૂડો જોયો છે વિદ્યાર્થી મિત્રો? આ મધપૂડો છે જે તમને દેખાય છે. બરાબર? આજે આપણે આ વનસ્પતિની જાણકારીની સાથે સાથે આપણે આ પણ માહિતી મેળવીએ. મધમાખી દ્વારા મધપૂડો બનાવવામાં આવે છે, અને મધમાખી આ રસ ભેગો કરે છે અને આમાંથી મધ નીકળે છે. એટલે આપણા ગાર્ડનની અંદર જ આ નાનકડો મધપૂડો અહીંયા જાસૂદના ક્ષુપ ઉપર બેઠેલો છે. હવે એમાંથી મધમાખી ઉડી ગઈ છે, આમાંથી મધ નીકળે. એટલે તમે મધપૂડો પણ નાનકડો જોઈ લીધો. ચાલો હવે તમે મારી સાથે સાથે ફરતા આવો. હવે તમને જોવા મળે છે આ છે કરેણ. કરેણની અંદર અલગ અલગ પ્રકારના ફૂલો આવે છે, એટલે કે અલગ અલગ રંગના ફૂલો આવે છે. એટલે આ છે સફેદ કરણ, જે તમને જોવા મળે છે. સફેદ પુષ્પ પણ આ તમને જોવા મળે છે કરેણની અંદર.
અને આ કરેણ છે એના પાન છે એ તમે જોઈ શકો છો થોડાક લાંબા છે. એનો આકાર કેવો છે વિદ્યાર્થી મિત્રો? આમ લાંબા છે. આ સોપાલવના પાનથી નાના છે અને આમ સરસ મજાની ગોળાકારવાળા છે અને એની સપાટી એકદમ લીસી છે. તમે અડશો ને એટલે લીસી સપાટી લાગશે. ઘણાની ખરબચડી લાગે અને ઘણાની લીસી સપાટી લાગે. એટલે આ છે સફેદ કરેણ, જેના સફેદ પુષ્પ જોવા મળે છે. આ પણ એક શુપ છે. હવે તમે મારી સાથે સાથે ચાલતા જાઓ, આપણે વિવિધ પ્રકારની વનસ્પતિનું નિરીક્ષણ કરતા જઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવા સરસ મજાના આ પર્ણ છે અને એનો આકાર પણ કેટલો સુંદર છે. ભગવાને કેવી સરસ રચના કરી છે. સાથે સાથે તમે જુઓ, એક જ છોડની અંદર 2 કલરના પર્ણ તમને જોવા મળે છે. આ છે આછા રંગના છે અને આ છે ઘેરા રંગના છે. તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે તમારે આ રીતે પર્ણનું પણ નિરીક્ષણ કરવાનું છે. હવે આપણે જે કરેણ જોઈતી એ જ પ્રકારે આ સફેદ પુષ્પવાળી કરેણ છે, શુપ છે, જેને શુપ કહેવાય છે. આ એનું પ્રકાંડ છે, બરાબર? એનું પાતળું એવું પ્રકાંડ છે, આપણે આમ પકડી શકીએ, બરાબર? પાતળી ડાળી એની છે કરેણની. અને આ છે એના સફેદ કલરના પુષ્પો અને આ છે લાલ કરેણ. જુઓ કેટલા સરસ મજાના ફૂલોનો ઝુમખો છે. ભગવાને કેવી સરસ મજાની રચના કરી છે. આપણે નાનો એવો છોડ વાવીએ અને એમાં આટલું સરસ મજાના પુષ્પો ખીલે છે. આ પણ એક શુપ છે. એટલે એક જ પ્રકારનું કરેણનું આ શુપ છે. એની અંદર 2 પ્રકારના પુષ્પો આપણે જોયા. એક છે આ ગુલાબી કલરના અને એક છે વ્હાઈટ કલરના. હવે આપણે તમને બીજો એક મધપૂડો પણ દેખાડું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવો સરસ મધપૂડો મોટો છે. તમને મધપૂડો જોવાની મજા આવે છે ને? એટલે આપણી શાળાના ગાર્ડનમાં જ મધપૂડો સરસ થયો છે. મધમાખી બધી ઉડી ગઈ છે, નહીં તો તમારા ટીચર પણ અહીંયા ઊભા રહી શકે નહીં. એકદમ જાળીદાર રચના કરેલી છે. તમે વિચાર કરો, નાની નાની મધમાખીઓએ આવી સરસ મજાની ગૂંથેલી જાળી જેવી રચના કરેલી છે, જે તમને દેખાય છે. કેટલો સરસ મજાનો મધપૂડો છે. એમાંથી મધ મળે, મીઠું મીઠું મધ ખાવાનું, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ છે વૃક્ષ. હવે આપણે છોડ જોયા અને આપણે શુપ જોયા. હવે આ છે વૃક્ષ. જો મારી ઊંચાઈ કરતાં આની ઊંચાઈ વધારે છે, જે તમને દેખાય છે. આપણે એનું જો માપ કરવું હોય તો આપણે એને આ રીતે કરી શકીએ, બરાબર? આ પ્રવૃત્તિ દ્વારા તમને ખ્યાલ આવે છે કે એનું જે આ પ્રકાંડ છે, એટલે કે થડ છે એનું, એ કેટલું જાડું છે. તમે આ રીતે સરખામણી કરી શકો. આંબો, લીમડો, પીપળો એ બધાના વૃક્ષના જે થડ છે એ ખૂબ કદમાં મોટા હોય છે. હવે આનો આકાર જુઓ અને એના પાન જુઓ. કેટલી સરસ મજાની રચના છે. આવી વિવિધ પ્રકારની વનસ્પતિઓ આપણે જોઈ શકીએ છીએ. તમે મારી સાથે આગળ ચાલો. જુઓ, આ છે જાંબલી રંગના પુષ્પ. કેવા સરસ ખીલેલા દેખાય છે. આપણે સવારના પોરમાં આવું પ્રકૃતિનું દર્શન કરીએ તો આપણે એકદમ ખુશ થઈ જઈએ. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે, લીલી વનસ્પતિ છે એ આપણી આંખને પણ ઠંડક આપે છે. એટલે આ જાંબલી રંગના પુષ્પ તમને જોવા મળે છે. હવે આપણે નીચે જોઈએ થોડું. હવે આ નીચે તમને નાનું નાનું ઘાસ જોવા મળે છે. હવે આ ઘાસ છે, બરાબર, આપણે લોનની અંદર. તો આની સાઈઝ તમે જુઓ, એકદમ નાની છે. આમ ફટકરતું આપણા હાથમાં આવી જાય છે. અને સાથે સાથે આ છે એ નીંદણ ઉગેલું છે, જેને પણ આપણે કાઢી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે એના મૂળ જોવા છે. આ ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય, કે જે જમીનની અંદર આ રીતે પ્રસરાઈ જાય છે. જુઓ, તમે જોયું? તમે આને ભૂપ્રસારી કહેવાય. જુઓ, એના મૂળ કેટલા બધા ફેલાયેલા છે એક નાનામાંથી. એટલે આવી ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય છે, જે થોડીક અમથી તમને લાગે ને આજુબાજુ એના પાંદડા ફેલાઈ જાય છે. આ વનસ્પતિ છે એ ઘણીવાર આવી બધી વનસ્પતિઓ આપણને ઔષધિ તરીકે ઉપયોગી છે.